અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। હું કાનાભાઈ પી ગમારા, મોરબી જિલ્લા કિસાન મોરચા મંત્રી બીજેપી। વાંકાનેર તાલુકાની અંદર જે કમોસમી વરસાદ થયો છે અને માલધારીને અતિ નુકસાન થઈ છે, એના માટે થઈ સરકારશ્રીને હું બે હાથ જોડીને અપીલ કરવા માગું છું કે ખેડૂતોને અને માલધારીને બને તેટલી સહાય આપે। અને વર્ષો પહેલાં સરકારમાંથી કેટલ કેમ્પ માલધારીને ખુલતા અને લીલા ઘાસનું અને સૂકા ઘાસનું વિતરણ કરવામાં આવતું, એમ અત્યારે સરકારને આ કુદરતી આફતના કારણે સરકારમાંથી લીલું ઘાસ અપાવે અથવા કેટલ કેમ્પ ખોલે અથવા સૂકું ઘાસનું વિતરણ કરે, માલનું સર્વે કરી। કારણ કે આ માલધારી દેશની અંદર પશુધન છે। જેમ ખેતી પ્રધાન દેશ છે એમ માલધારી એ પણ પશુધન છે। એના માટે થઈને હું સરકારમાં રજૂઆત કરું। 1947 પછી જે વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આવ્યા બાદ જે 22 પૈસે કિલો ઘાસ સરકારમાંથી મથામણ કરી અને આ માલધારીને અપાયું। એવી રીતે હું ધારાસભ્યશ્રીને વિનંતી કરું કે સરકારમાં આ માલધારીની વેદનાની વાત કરે અને સરકારમાંથી આ માલધારીને બને એટલી સહાય અપાવે, એવી હું હૃદયથી ધારાસભ્યશ્રીને અને ભૂપેન્દ્રભાઈ પટેલને અને નરેન્દ્ર સાહેબને એવી અપીલ કરવા માગું છું કે આ માલધારી અત્યારે કમોસમી વરસાદને કારણે અતિ પાયમાલ થઈ ગયો છે કે ખવડના ભાવ 200 થી 300 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, લીલામાં 30-40 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, સૂકા ઘાસમાં 100નો ઉછાળો આવ્યો છે। માલને ખાવા માટે પૂરતું ઘાસ લીલું મળતું નથી, દૂધમાં 50% આવક થઈ ગઈ છે। તો માલધારીની અતિ કપરી પરિસ્થિતિ છે। તો હું સરકારશ્રીને અને ધારાસભ્યશ્રીને આ માલધારી વતી એવી અપીલ કરું છું કે આ માલધારીને બને એમ વહેલી તકે સહાય મળે। ભારત માતા કી જય। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।